નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો મિત્રો આંગણવાડી અને આશા વર્કર્સ ફેસિલિટેટર બહેનો માટે અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ રાજ્ય સરકાર દ્વારા કામ દરમિયાન મૃત્યુ થતા આશા વર્કર અને આંગણવાડી કર્મચારીઓના પરિવારને હવે સરકારી કર્મચારીઓની જેમ 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે રાજ્યમાં લાખો આંગણવાડી કર્મચારીઓ તેમજ આશા વર્કર બહેનોને મહત્વનો લાભ આપતો આ નિર્ણય કઈ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, જાણીએ વિડીયોમાં વિગતવાર। તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહો। જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી, આશા વર્કર બહેનો, ફેસિલિટેટર બહેનો વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું મિત્રો રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા મિત્રો હજારો આશા વર્કર, ફેસિલિટેટર બહેનો માટે રાજ્ય સરકાર દ્વારા અતિ મહત્વનો લાભ જાહેર કરવામાં આવ્યો છે। સરકારી કર્મચારીઓની જેમ હવે આ રાજ્ય સરકાર આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો તેમજ આંગણવાડી કર્મચારીઓને પણ જે છે તે કામ દરમિયાન મૃત્યુ થતાં તેમના પરિવારોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની વાત કરવામાં આવી છે। વાત કરીએ બિહારની, તો બિહારમાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન યોજના હેઠળ કામ કરતા 177 આશા વર્કર કાર્યકરોના મૃત્યુ પર સરકારે તેમના પરિવારોને 4 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવાનો નિર્ણય લીધો છે। આ માટે 7.8 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। ભાગલપુર અને કટિહારમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા હતા। અન્ય જિલ્લાઓમાં પણ ડેટા પ્રાપ્ત થયો છે। ભારત દરમિયાન 177 જેટલા આશા વર્કરોના મોત થયા હતા। પરિવારને 4 લાખની સહાય મળશે, જેના માટે સરકાર દ્વારા 7.8 કરોડ રૂપિયાની જે છે તે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા 8 આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર અને આંગણવાડી બહેનો કે જેઓ મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરે છે, આ તમામને ફરજ દરમિયાન જે છે તે 4 લાખની સહાય ચૂકવવા માટે ઘણા લાંબા સમયથી મિત્રો જે છે તે સરકાર જે છે તે ઠાગાઠૈયા કરતી હતી, પરંતુ હવે બિહાર સરકાર દ્વારા દરેક પરિવારને 4 લાખની સહાય મંજૂર કરી છે, જેમાં આશા વર્કર બહેનો કે જેઓ છેલ્લા 10 વર્ષમાં 177 જેટલા આશા વર્કરો કામ દરમિયાન મૃત્યુ પામ્યા છે તેમને આ લાભ મળશે। રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ કામ કરતા 177 આશા કાર્યકરો ફરજ દરમિયાન મૃત્યુ પામ્યા। આ સંદર્ભે જિલ્લાઓમાંથી અલગ અલગ સમયે મળેલી યાદીને એકીકૃત કર્યા પછી હવે પહેલાથી સ્થાપિત નિયમો અનુસાર સંબંધિત આશા વર્કરના પરિવારના સભ્યોને અનુદાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। દરેક આશા વર્કરના પરિવારને 4 લાખ રૂપિયા ગ્રાન્ટ તરીકે આપવામાં આવશે। આ માટે 7.8 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગે રકમ મંજૂર કરવાના નિર્ણય અંગે એકાઉન્ટ જનરલને પણ જાણ કરી છે। વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર તમામ જિલ્લાના સિવિલ સર્જનો પાસેથી મૃતક આશાના વર્કરોની માહિતી મંગાવવામાં આવી છે। સિવિલ સર્જનો પાસેથી મળેલી યાદી મુજબ ભાગલપુર જિલ્લામાં 17, કટિહારમાં 11, મધુબની અને મુઝફ્ફર જિલ્લામાં 10 અને પશ્ચિમ ચંપારણ અને જમુઈમાં 9 આશા કાર્યકરોના મૃત્યુ થયા છે। આ ઉપરાંત જિલ્લાઓને બાંકા અને નાલંદામાં 8, પૂર્ણિયા અને રોહતાસમાં 7, સમસ્તીપુર અને ગયામાં 6 અને ભોજપુર, સિવાન અને ઔરંગાબાદમાં 5 આશા કાર્યકરોના કામ દરમિયાન મૃત્યુ થયાની માહિતી મોકલી છે। અન્ય જિલ્લાઓમાં 4, 3, 2 અને 1 આંકડા વિભાગોને મોકલવામાં આવ્યા છે। આમ બિહારમાં જે છે તે ચાલુ નોકરી દરમિયાન 177 આશા વર્કરો કે જેઓ છેલ્લા ઘણા સમયથી પોતાના હક માટે તેમના પરિવારજનો લડી રહ્યા હતા, તેના માટે સરકારે અતિ મહત્વની જાહેરાત કરી છે। જય હિન્દ, અસ્તુ।